રાજ્યમાં સુસાઇડના કેસો સતત વધી રહ્યા છે અને એમાં પણ રાજકોટ જાણે સુસાઇડ હબ બની ગયું હોય તેમ દરરોજ બે વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યા છે અને તેમાં પણ ચિંતાજનક બાબત એ છે કે આત્મહત્યા કરનારની સંખ્યામાં યુવા વયના વ્યક્તિઓનો વધુ સમાવેશ થાય છે। રાજકોટમાં 3 દિવસમાં 5 વ્યક્તિ આપઘાત કરી લીધાનું પોલીસમાં નોંધાયું છે। દરરોજ અનેક લોકો આર્થિક, સામાજિક કે માનસિક ભીસના કારણે આપઘાતનું પગલું ભરી લેતા હોય છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। આજના ઝડપી જમાનામાં લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓ સામે લડી રહ્યા છે। ક્યારેક મુશ્કેલી આવે કે સમય ખરાબ આવે ત્યારે યુવાઓ અયોગ્ય પગલું ભરી લેતા હોય છે। આમ સમગ્ર ગુજરાત સહિત રાજકોટ જિલ્લામાં યુવાનોમાં આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યા છે। રાજકોટમાં સતત આપઘાતના બનાવો એક ગંભીર ચિંતાનું કારણ છે। શહેરના આંકડા પર નજર કરીએ તો જેમાં 4 યુવા વયના અને એક આધેડનો સમાવેશ થાય છે। ગુરુવારે જીવરાજ પાર્ક નજીક શિવ ટાઉનશીપમાં ઇન્ટિરિયર ડિઝાઇનર યુવક, શુક્રવારે મવડીમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા યુવક અને પોપટપરામાં 53 વારિયા ક્વાર્ટરમાં આધેડનો અને આજે ભગતસિંહ ગાર્ડન પાસેના હાઉસિંગ ક્વાર્ટરના સગીરા અને કાચીડેમ વિસ્તારમાં વીરા ઉદ્યોગ રામ પાર્કમાં યુવકે ફાંસો ખાઈ લીધો હતો। યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર 770 બ્લોક નંબર 42માં રહેતી સરિતા કરનેભાઈ બુઢા એ નેપાળી ઉંમર વર્ષ 17 રાત્રિના 9 વાગ્યે ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો। કાકી બહાર બેઠા હોય અંદર જઈ દરવાજો ખખડાવતા ખોલતી ન હોવાથી પાડોશીને જાણ કરતા દોડી આવ્યા હતા અને દરવાજો તોડી જોતા સગીરા લટકતી મળી હતી। તાકીદે 108ને જાણ કરતા EMTએ જોઈ તપાસી મૃત જાહેર કરી અને બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકમાં PSI NK પંડ્યા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને PM માટે સિવિલમાં ખસેડ્યો। સગીરા 3 બહેનમાં બીજા નંબરે હતી। 2 બહેનો નેપાળ રહે છે અને તેના કાકા કાકી સાથે રહેતી હતી। પિતા ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી હોટલમાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે। તેણીએ કયા કારણોસર પગલું ભર્યું એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો સાથે જ બીજા બનાવમાં આજીડેમ વિસ્તારમાં મીરા ઉદ્યોગમાં રામપાર્ક 4માં રહેતા જગદીશભાઈ રાયગણભાઈ ડવ ઉંમર વર્ષ 40 રાત્રિના 10 વાગ્યે ઘરે હતા। ગળાફાંસો ખાઈ લેતા પરિવારજનોએ 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી EMTએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો। બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા આવતા SI JK કુરિયા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને PM માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। તો જે રીતે સતત આપઘાતના બનાવો વધી રહ્યા છે અને ખાસ યુવા વર્ગો છે, સાથે જ નાની ઉંમરના બાળકોમાં પણ સતત સુસાઇડનું જોખમ વધી રહ્યું છે। આપઘાતના પગલાઓ ભરી રહ્યા છે। નાના બાળકોથી લઈ મોટેરાઓ સુધી કોઈ પણ વાતનું માઠું લાગવું અથવા તો માનસિક રીતે, આર્થિક રીતે કે શારીરિક રીતે કોઈ પણ તકલીફ જણાય તો અત્યારનું યુવાધન છે, નાના બાળકો છે, એ આપઘાત જેવા પ્રયાસો અથવા તો આપઘાત કરી લેતા હોય છે, જે ખૂબ જ ગંભીર ચિંતાનું કારણ છે। તો આપનું આ વિશે શું કહેવું છે અમને કમેન્ટ કરી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Instagram અને Facebook પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।